આજે સામાન્ય સભા કોરમ થતો શરૂઆત થઈ અને એજન્ડા મુજબના 19 કામો અને અધ્યક્ષ સ્થાનેથી 2 કામો રજૂ થયા અને બધા જ કામો સર્વાનુમતે મંજૂર થયા। આજની સભામાં વિકાસના કામો ખાસ લેવામાં આવ્યા। આજની સભામાં સભ્ય ગ્રાન્ટના 84 લાખ રૂપિયા, વિકાસ હેડે 1 કરોડ 5 લાખ રૂપિયા, રેતી કાંકરીની ગ્રાન્ટ 3 કરોડ 25 લાખ રૂપિયા, સામાજિક ન્યાય સમિતિની ગ્રાન્ટ 38 લાખ રૂપિયા અને પ્રમુખશ્રીની વિશેષ ગ્રાન્ટના 44 લાખ રૂપિયા મળી આશરે 6 કરોડ રૂપિયા જેવા વિકાસના કામોનું આજે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। અને આ સિવાય જે જૂના કામો સ્પીલ ઓવર કરવાના થતા હોય એ પણ દરેક હેડેના કામો સ્પીલ ઓવર કરવામાં આવ્યા અને વન નેશન વન ઇલેક્શન એનો પણ એક ઠરાવ આજે રોજ પસાર કરવામાં આવ્યો કે એક ચૂંટણી આખા દેશમાં થવી જોઈએ એ બાબતનો પણ આજની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો। આ સિવાય કોર્પોરેશન વિસ્તારમાં આવતા રસ્તા એ કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવ્યા અને બોરસદ નગરપાલિકાના 2 રસ્તા બોરસદ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યા। એ બાબતે અમે પણ અધિકારીને પૂછ્યું પણ એક એલિગેશન જેવું લાગ્યું। વિરોધ પક્ષ છે એટલે સ્વાભાવિક છે કે વિરોધ કરવાના જ છે અને એ બાબતે ટીડીઓને પણ પૂછ્યું અને એન્જિનિયરને પણ પૂછવામાં આવ્યું તો કોઈ જરૂરી મંજૂરી કે એવું એન્જિનિયરનો સર્ટિફિકેટ બાકી હોય કદાચ પૈસા વહેલા મોડા થાય, બાકી એ ભાઈને હજુ પૈસા ચૂકવ્યા નથી, પણ અમે પણ ટકોર કરી કે આ પૈસા વહેલામાં વહેલી તકે ચૂકવાઈ જવા જોઈએ।